આવતી ને મેં છું ને બેટા મેં છું ને આવતી ને મીશુ ઓકે તો ગાઈસ આજે મારી મીશુ થઈ ગઈ છે પૂરા 5 વર્ષની અને આજે મીશુનો છે બર્થડે મીશુ વેરી હેપી બર્થડે મીશુ હેપી બર્થડે બેટા ઓકે તો આજે 27 માર્ચ છે અને મીશુનો બર્થડે છે સો પ્લીઝ ગાઈસ તમે બધા મારી મીશુને મસ્ત બર્થડે વિશ કરજો બરાબર અને બ્લેસિંગ આપજો તમે કોમેન્ટમાં હેપી બર્થડે લખજો મીશુને હા અને આપણે લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો અને આજે અમે મીશુની બર્થડે સ્પેશિયલ બનાવવા માટે આજે અમે એને લઈ જઈએ છીએ બહાર તો તમે વિડિયોમાં લાસ્ટ સુધી રહેજો અને મારા ફ્રેન્ડ જઈ ગયા છે ઓકે આ સ્ટેશન છે ગ્રેટ પોર્ટલેન્ડ સ્ટ્રીટ ઉતરી ગયા છે હવે અહીંયાથી બસ પણ જાય છે પણ ફ્રીક્વન્સી બહુ ઓછી છે લાઈક એવરી 13 મિનિટ્સ એક છે તો પછી અમે ઉબર બુક કરી છે ઓકે તો ઉબર આવી ગઈ છે અમારી ઉબર ચલો ચલો તમે ફટાફટ જઈએ છે મીશુ એક્સાઇટેડ છે બહુ જ મીશુ બહુ જ એક્સાઇટેડ છે મીશુ ફાઇનલી અમે લોકો ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે બોલો કેવું કંઈ બોલું છું તો અમે જ્યાં જવાના છે ત્યાં મસ્ત લાઈન લાગેલી છે તો કમ્પ્લીટ ટાઈમે આવી ગયા છે અહીંયા ત્યાં સિક્યુરિટી ચેકિંગ થાય છે બેગ ચેક ને બધું થઈ ગયું છે બસ હવે ફાઇનલી એન્ટ્રી લઈશું થાય છે ટિકિટ કેટલા બ્યુટીફુલ લેડીઝ ઊભી છે ગર્લ્સ નોટ અ લેડી મીશુ એક્સાઇટેડ યે મીશુ તારે કંઈ કેવું છે હા હા શું બોલે જોશે અમે એન્ટ્રી લઈ લીધી છે ખબર નહીં હવે ક્યાં જવાનું છે અમને એવું લાગતું હતું કે બહુ કંઈ ખાસ પબ્લિક નહીં હોય બટ જોઈ લો અમે અત્યારે જોવા જઈએ છીએ આપણી પ્રજાતિને સેમ લાઈક મીશુ અત્યારે મીશુ થોડી ક્લોઝ ટુ હે ને એમાં છે ઓકે આ બર્ડ સફારી છે સો અહીંયા અમે એન્ટ્રી લઈશું તો પહેલાં જોઈએ અહીંયા છે યુરોપિયન ટર્ટલ ડોવ જોઈ શકો છો તમે લીલાક બ્રિસ્ટેડ રોલર મીશુ વે ઓકે સો હવે અમે લઈશું એન્ટ્રી ફાઇનલી વાવ એન્ટ્રી લઈ લીધી છે આ મીશુ માટેનું બેસ્ટ ગિફ્ટ રહેશે મીશુનો બર્થડે ગિફ્ટ છે બિકોઝ આ એવી વસ્તુ છે કે તમે કિડ્સને ફોટોમાં બતાવતા હોય પણ આ એક લાઈવ એક્સપિરિયન્સ છે જોઈ શકો છો વાવ સુપર કલર આઈ ડોન્ટ નો સાનું છે દૂધીના વેલા તો નહીં જ હોય વાવ બધા ટ્રેકર બી તારા લગાવેલું છે કાઉન્ટર ટ્રેકર છે ખબર નહીં હા મે બી ટ્રેકર જેવું લાગે છે જોઈ શકો છો હમણાં પગમાં હવે આઈ થિંક ટ્રેકર જેવું છે કંઈક
લગાવેલું છે. વાવ, ખરેખર મીશુ તો હેપી છે, પણ જોડે જોડે અમે પણ બહુ હેપી છે. ઓકે, તો હવે આ રૂટ પકડીએ. આગળ શું છે ખબર નહીં. મીશુ મેડમ ચાલો, નહીં તો કોઈ કંઈક એનિમલ આવીને તને પકડીને લઈ જશે. હા ને? સો અમે અહીંયા જઈ રહ્યા છે ટાઈગર જોવા માટે. આઈ થિંક ટાઈગર આપણા અહીંયા ગુજરાતના છે ને? લાયન. ઓ સોરી, લાયન. તો તમને અમે આગળ બતાવીશું. અહીંયા છે ને લાયન આપણા ગુજરાતના ગીરના જંગલના છે. આપણા ગુજરાતનું ગૌરવ છે અહીંયા ગાડી. હા, એટલે પ્રાઉડ મોમેન્ટ છે. ગુજરાતનું ગૌરવ. ખબર નહીં. ઓય મીશુ જો ટાઈગર આવ્યો. How little they were. Look at how big they are now. મીશુ ટાઈગર જો કેવી સ્ટ્રીપ્સ છે. તો હંમેશા શામાં જોયું છે? આમાં પિક્ચરમાં જોયું છે ને? જો રિયલમાં છે. When you come, they are like. શું છે મીશુ? આ મને તો ભરતા લાગે છે તારી. ના હવે હું મીશુ જો. તમને અમે તો ફરીએ છીએ, સાથે સાથે અમે તમને પણ બતાવીએ લંડનમાં. તો ગાઈઝ જો તમને આજે એકદમ નજીક એકદમ ક્લોઝ વ્યૂ બતાવું ટાઈગરનો. લગભગ હશે 5 ફૂટ જેવો લંબાઈ હશે ને એની. હશે તો ખરી જ. હા, નાલા 5 ફૂટ ના હોઈ શકે. હશે લંબાઈ 5 ફૂટ જેવી હશે. ઓકે, હા. તો અત્યારે ટાઈગરનો લંચ ટાઈમ થઈ ગયો છે એવું લાગે છે. હા, મસ્ત એન્જોય કરે છે એનું મીલ. ચલો. તો આખી વાવ, કેમલ આવ્યું. જો કેમલ જો કેમલ બતાવું તમને. ચલો ફાસ્ટ. ઓકે, આપણા ઇન્ડિયામાં પણ રાજસ્થાનમાં કેમલ જોવા મળે છે, પણ આ કઈ અલગ જ છે. આ ડિફરન્ટ ટાઈપનો છે. ઓકે મીશુ વેટ, જો અહીંયા ઊંટ આવા છે. જો પેલે ત્યાં ઊભું છે. જે ક્લોઝ વ્યૂ લઈએ છે. ચલ મીશુ. આપણા ઇન્ડિયા કરતા ખાસા ડિફરન્ટ છે ને આ લોકો. ઇન્ડિયામાં આવા નહીં હોતા. એટલે એ પ્રમાણે હશે ને ગો. હા, અહીંયા બેસવા માટેનું આપેલું છે. મીશુ ચાલ. કોઈ છૂટી વૂટી ગયેલો લાઈન આમ તેમ ફરતો હશે ને, તો હેપી બર્થડે ટુ યુ થઈ જશે. મીશુ ગાઈસ, હવે અમે જઈએ છીએ કોમોડો ડ્રેગન્સ જોવા માટે. ચાલો, એક ટાઈપની ચીપકલી જશે. આ પણ કઈ છે શોધવું પડશે, દેખાતું નથી અહીંયા ગાડી. જો પેલી જો કોમોડો ડ્રેગન કેટલું મોટું છે તો ખરી. આ ઝૂમ કર કરેલું છે. ઓ માય ગોડ, આટલી મોટી છે. આપણા શું કે ચંદન ઘો, હા પાટલા ઘો, હા એવું જ કંઈક. આ બાજુ મસ્ત દેખાશે. આ સાઈડ એની જીભ તો જો કેટલી લાંબી છે. મીશુ ડેન્જર છે ને બેટા. હે, આ ડ્રેગન ને 5 વગરનો ડ્રેગન છે. ચલો હવે આગળ જઈએ, બીકોઝ અહીંયા ખાસું બધું છે જોવા માટેનું. તે જોઈએ ને મોજ માની. મીશુ છે ને સૌથી વધારે એક્સાઇટેડ છે પેંગ્વિન ને જોવા માટે. હા, તો પહેલા એ લાસ્ટમાં બતાવીશું મીશુ ને એક્સાઇટમેન્ટ પેંગ્વિન નું. જો આ બાજુ આવું છે. અહીંયા છે મોટો ઉંદેડો આવ્યો જો. અલા આ શું કહેવાય એને? મીશુ ક્યાં ખબર નહીં. આ કઈ છે કેપીબરા. આવા કેપીબરા ઓળખે તું એને? ઉંદર જેવું લાગે ને બેટા. હે, ચલો આ બાથી જરા એને બતાવો. ચલો નજીક નીચે ચાલ. ના હોય કેયુર મને એવું લાગે સસલું હોય ને, હા એની પ્રજાતિ હશે કોઈ. ચાલો ગાઈસ દેખી શકો છો ને,
પાણી પીવા માટે એકદમ લાઈક નેચરલ વ્યૂ આપવામાં આવ્યું છે. હમ એવું નહીં કે ચાલ ડ્રમ ભરીને મૂક્યો હોય ને પાણી પીવા, એવી રીતે નહીં. એકદમ મસ્ત અને પ્રોપર એક એન્વાયરમેન્ટ સેટ કરવામાં આવ્યું છે. જે રીતે એ લોકો જંગલમાં હોય ને જંગલમાં એમને જેવું એટમોસ્ફિયર જોઈએ ને જો તમે સેમ ત્યાં જોઈ શકો છો, ત્યાં હીટિંગ પણ છે હા અને એક્ઝોસ્ટ ફેન ને બધું આપવામાં આવ્યું છે. અહીંયા કોઈ સ્મેલ એવી બેડ સ્મેલ નહીં આવતી. એટલે મતલબ એમને જંગલનું જે એન્વાયરમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એક સારી વસ્તુ છે અહીંયા આગળ. ડાયનોસોર બેટા અહીંયા ના હોય. અત્યારે ચાલો અહીંયા બીજું કઈ જ નહીં. એના માટે ચાઇના જવું પડે આપણે. લેટ્સ ગો. અહીંયા છે. હવે જઈશું આપણે ચિમ્પાન્જી વાળા પાર્કમાં. હા, મજા આવશે તમને ત્યાં ચિમ્પાન્જી જોવાની. મીશું આવકર ગાઈસ ને ગોલુના હેર જસ્ટ દેખો મસ્ત પ્રિન્ટ. આજે એનો ડે અમે બહુ મસ્ત બનાવીશું. આજે એની બર્થડે ને મસ્ત સેલિબ્રેટ કરીશું. કેવું આમ અમે બર્થડે સેલિબ્રેશન અમે અલગ રીતે કરવાના ને અમે લોકો કેક નહીં કટ કરવાના કે ને બેટા, પણ આવી રીતે આપણે બર્થડે ને સારી રીતે સેલિબ્રેટ કરીશું, એન્જોય કરીશું. હા, મેમોરેબલ બનાવીશું જેને યુઝફુલ થાય ફ્યુચર. કેમ કે કેક કટ કરવી એક વેસ્ટ ઓફ ધ મની જ છે. બરાબર, એ મીનિંગલેસ છે વસ્તુ. ચલો મીશો ના કરીશ. હા, તો હવે જઈશું અમે ગોરિલા કિંગડમમાં. ચાલો અમારી સાથે. અહીંયા બધા ગોરીલા જ છે. એક જો આ इसमें एक पर्सन છે, એને પણ અમે ગોરિલા ગોરિલા બહુ કરતા હતા. અમારું નામ નહીં કેવું પર્સન નું. કોણ? એ વિડિયો જોશે તો એને કદાચ ખબર પડી જશે કે ગોરિલો કોણ છે. બરાબર, મને ખબર છે. કોણ? કુનાલભાઈ. ના ના ના, ઓકે. પાછળ છે ને ગોરિલાને રમવા માટે આઈ થિંક બનાવ્યું છે. એને ટોટલ 1 2 3 6 ગોરિલા છે. એનું નામ પણ છે આગળ. એક નામ છે ગેરનોટ, એ 2015 માં બોર્ન થયો છે. મુજુકુ એનો બોર્ન 1999 માં થયો છે. પછી આ કિબુરી છે, એનો બોર્ન 2004 માં થયો છે. ઈફી છે, એનો બોર્ન 1993 મારા કરતા પણ વધારે મોટો છે. અને અલિકા 2014 માં એનો બોર્ન થયો છે. અને જૂનો એનો 2024 મતલબ આ બેબી છે. ચલો જોઈએ, સ્ટાર્ટ કરીએ અહીંયાથી. એ મસ્ત બનાવ્યું છે લોકો માટે રહેવા માટે ને કરવા માટે. જો આ ગોરિલા, જો આ બેબી જો પેલું હતું ને મેં કીધું કે 2024 વાળું બેબી આવ્યું છે. ગોરિલા બેબી ગાઈસ જોઈ શકો છો. આઈ થિંક એના ફાધર હશે કાં તો મધર હશે. આઈ થિંક મધર જ હશે. બિંદાસ રેસ્ટ કરે છે. રેસ્ટ કરે છે આ તો. મીશુ તારા ફ્રેન્ડ છે ને રમે બેટા. જો તારા નાના નાના ફ્રેન્ડ જો અહીંયા રમે જો. આને પેલા જો દેખાય છે. એ લોકો કેવું સમજણ કે છે ને કેવું મસ્ત ઝૂલા પૂંગે જોઈએ. જો નાઠા જો આ જો મીશુ આવ્યો જો નહીં સંભળાય લોકોને. જો 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 તો કેવી કેર કરે જો ને. પણ એની આ એની માં છે એને કેવી કેર કરે. જો એને હાથ પર દંડો હતો તો એને લઈ લીધી, એને ખુચી લીધું એની પાસેથી વાગીને, એટલા માટે એને બેબીને. જો હમણાં આ લોકોમાં પણ કેટલી આમ સમજણ છે. જોતો ખરો પણ આડું કરને કેવું લઈને જતું રહ્યું છે ને ત્યાં ગાડી ઉપર. તો હવે જઈશું હવે મીશુની ફેવરેટ જગ્યા પર. એ બહુ જ એક્સાઇટેડ છે પેંગ્વિન ને જોવા માટે. તો જઈએ બેટા. ઓકે લેટ્સ ગો. મીશુ કેટલા મસ્ત ફ્લાવર જો તો ખરી અહીંયા. જવાની ખબર નહીં. ધ સિક્રેટ લાઈફ ઓફ રેપ્ટાઇલ્સ એન્ડ એમ્ફીબિયન્સ. ચાલો જોઈએ તો ખરા. અને ઊભી રહે. આઈ થિંક આ એક્વેરિયમ જેવું છે. ગ્રીન કલર નો છે. આડી 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 જો હાલ આજુ ને એકદમ ડુપ્લિકેટ જેવું લાગે ને. જો ને ઓ માય ગોડ. ઓહ રિયલી એવું લાગે કે ડુપ્લિકેટ છે. એની આંખો જો ગાઈસ. ફર્સ્ટ ટાઈમ મેં આટલી નજીકથી જોઉં છું મેં. વેરી ડેન્જર. એને બહુ ક્લોઝ વ્યૂ લઈએ. ઓ માય ગોડ એનું નોઝ. જો કાચબો. હા બેટા ટર્ટલ ને કાચબો બંને એક જ છું ને. મીશુને ઓળખે છે બધા. બોલાવ બોલાવ ને.
ફોટોનો ફ્રેમ કિસ કરી લે તો ફોટો પાછો કાચ વાળે ચાલ આવતી મેં છું ને બેટા મેં છું ને આવતી ને લે સાચું તો નહીં ને પોઈઝન વાળા ફ્રોગ આવી રહ્યા ઝેરી બતાવું બેટા બતાવું આ પોઈઝન ફ્રોગ છે દેખાય તને જ્યાં બ્લુ કલરના છે ને હા પોઈઝન ફ્રોગ હા આ હવે ના એટલે આનું એ રબડિયું ગાયબ થઈ ગયું જો હવે થયો છે નાસ્તાનો ટાઈમ તમે ઘરેથી અમે લઈને આવ્યા છે કેમ કે અમે બહાર જઈએ ને અમે તો હા અને આપણું ફૂડ અમે બહુ મિસ કરીએ તો અમે ઘરેથી સેન્ડવિચ ને પાસ્તા બનાવીને લાવ્યા છે હા તો આલુ પાટણનું ચેવ એ મારું ના પાસ્તા અત્યારે નહીં ખાવાના ઓકે મૂકી દે આ સેન્ડવિચીસ છે એટલે કોઈ સ્કૂલમાંથી આવી જગ્યાએ લાવવા જોઈએ કેવું લાગે તો લંડનમાં ચાલતા હવે આપણે આવી ગયા છે આપણા ગુજરાતમાં તો ચાલો તમને બતાવું આપણું ગુજરાત અહીંયા એક આપણા માટે બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે આપણા ગુજરાતીઓ માટે આપણા ઇન્ડિયન્સ માટે કે અહીંયા આપણા ગીરના સિંહ છે આપણા રાજા છે અહીંયા તો ચાલો તમને બતાવું મેં જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સો વેલકમ ટુ ગીર નેશનલ પાર્ક આપણા માટે બહુ પ્રાઉડની મુમેન્ટ છે અને આપણે આવી ગયા છે હવે આ સાસણ ગીર તો ફરીશું આપણે હવે સાસણ ગીરના જંગલમાં તમને પણ બતાવું કે લંડનમાં આપણું સાસણ ગીરનું જંગલ કેવું છે મારી સાથે ચાલો તો હવે આગળ આપણે આવી ગયા છે અહીં અમરેલી રસોડું લખેલું છે અહીંયા મતલબ આપણા અમરેલીનું અહીંયા સ્ટ્રીટ ફૂડ મળે છે અને આ ટ્રક આવી છે ગુજરાતથી સામાન લઈને અહીંયા ગાડી સરસ બધું ગુજરાતીમાં અહીંયા લખેલું છે અહીંયા પોપટલાલની કપડાની દુકાન છે પોપટલાલ કપડાં સીવતા હતા અહીંયા ગાડી એવું છે અહીંયા ગાડી જુઓ તમે આ સિલાઈની દુકાન છે અહીંયા ગાડી કપડાની બાજુમાં બાર્બર છે આપણા ગુજરાતી કોઈ બાર્બર હશે તેમને સેટઅપ કરેલું છે અહીંયા ગાડી જો આ બાર્બર અને સરસ મતલબ આપણા ગામડાનું આપણા ગુજરાતનું અહીંયા ગાડી એક ઝલક બતાવવામાં આવી છે અહીંયા ગાડી કે લંડનમાં પણ તો એક સારું ફીલ થાય છે અહીંયા ગાડી આપણને ઇટ્સ વેરી નાઇસ તો આગળ તમને બતાવું શું છે ચાલો મારી સાથે આપણા ગુજરાતની શું ઝલક અહીંયા બતાવી તો તમને કહું તો અહીંયા ચાની કીટલી છે અહીંયા ગાડી આપણે જો અહીંયા ગાડી મકાઈ મળે છે લારી છે આપણે ગુજરાતની દેશી જેવી તો હોય છે ત્યાં આપણે કોઈ જગ્યા ફરવા ગયા હોય ત્યાં રીતે બહાર મળતું હોય છે મકાઈ ને બધું તેવું અહીંયા બતાવ્યું છે અહીંયા અને સામે ગાય માતા છે ચંપલની દુકાન છે અહીંયા બંગડીઓ મળે છે લેડીઝ માટે કેમ કે દરેક વિઝિટિંગ પ્લેસ પર આવું હોય જ છે આપણે ત્યાં તો મીશુને હવે અહીંયા ચંપલ ગમી ગયા તો મીશુને ચંપલ લેવા છે હવે પણ બેટા આ વેચાતા નથી ખાલી આ બતાવવા માટે આવ્યું છે ને આપણી આ ગાય માતા મસ્ત છે જો મીશુને ગાય માતા પણ ગમી ગઈ છે સરસ છે એમ લાગે કે આપણે જેમ ગુજરાતમાં ફરતા હોય ને એક એવી જ ફીલ આવે છે અહીંયા ગાડી મસ્ત મજા આવી ગઈ આજનો દિવસ તો એમ જાણ લાગે કે બહુ મતલબ સારો રહ્યો કે આવ્યા એક વર્ટિટ છે અને આ સાસણગીરનું સ્ટેશન છે આપણું વાહ મજા આવી આજે તો એક આ જૂના જમાનાની બધી પેટીઓ હતી જે આપણે બા દાદા લોકો યુઝ કરતા હતા કપડાં મૂકવા માટે અને એટલો નાઇસલી સેટઅપ કરવામાં આવ્યો છે તમે અહીંયાથી જોઈ શકો છો ગ્લાસ મૂકેલો છે અને આપણે સીને જોઈ શકીએ છીએ અને એટલું મસ્ત સાસણગીરનું બધું સેટિંગ કરવામાં આવ્યું છે તમને એકદમ મસ્ત ગામડાની વાઇબ્સ મળશે અને લાઈક મજા આવી જાય એમ આ જગ્યા બહુ મસ્ત હતી અને અહીંયાના લોકોને મજા આવતી હતી પિક્ચર્સને બધું ક્લિક કરાવતા હતા નવું અને આપણે મસ્ત આપણે ત્યાંનું એવું લાગે કે આપણે ગુજરાતમાં જ ફરતા હોય સાસણગીરમાં એ ટાઈપનું છે અને અહીંયાથી અમે પાછા એટલે મીન્સ કે આખું એવી રીતનું બનાવેલું છે ફરતું બનાવેલું છે અને થોડું બોટમમાં પણ જવાય અને એ બધી બાજુથી વ્યૂ મળી રહે મતલબમાં એટલે આઈ થિંક અહીંથી 3 કે 4 એવા સિંહ હતા અહીંયા અને સરસ છે બધું એમ જોવાલાયક હતું આ બધું આ જગ્યાને સાસણગીર નામ એટલા માટે આપવામાં આવ્યું છે એનું રીઝન છે કે અહીંયા જે સિંહ છે તે આપણા ગુજરાતથી લાવવામાં આવેલા છે સાસણગીરમાંથી
તો એટલા માટે અને શાસનગીર કહેવામાં આવે છે. ત્યાં સામે જો આપણા ગુજરાતના રાજા એ મસ્ત વિરાજમાન કરે છે એમની ગાદી ઉપર ત્યાં. તો એક આપણા માટે પ્રાઉડ મુમેન્ટ છે એમ કે લંડનમાં પણ આપણને ગુજરાતી વાઇબ્સ જોવા મળે છે. ગુજરાતના રાજા અહીંયા લંડનમાં છે. ઇટ્સ વેરી નાઇસ ફોર અસ. અને આ ઝૂમાં ચેન્જિંગ રૂમ પણ આપેલા છે કોઈને કપડાં ચેન્જ કરવા હોય કે હોય તો. અને સાથે આ ફોન ચાર્જરનું પણ છે, પણ આ પેડ હોય છે. તો અહીંયા આપણે પેમેન્ટ કરવાનું હોય છે. ત્યાં આપણો ફોન ચાર્જ થાય છે તો કોઈને ઇમરજન્સીમાં વસ્તુ કામ લાગી શકે છે. એવું નાઇસલી એવું છે અહીંયા ગાડી. અને જગ્યા તમને જોવા મળશે જ અહીંયા ગાડી. સો ગાઈઝ, અહીંયા કેયુર અને મીશુ ખટિયા પર બેસી ગયા હતા. એક પેલી જૂના જમાનાની હતી. અત્યારે પણ ઘણા બધા ગામડાઓમાં આ સેટઅપ જોવા મળે છે અને હું પણ અત્યારે જોયેલા જ છે આ બધું. કારણ કે અમારી સાઈડ પણ આવા ટાઈપનું સેટઅપ છે. હજી પણ જૂના ઘર છે જ. તો આ આપણા ગુજરાતની ક્વીન કહેવાય છે, ધ ક્વીન ઓફ ધી ફોરેસ્ટ. હવે નામ એવું કંઈક લખેલું નહોતું એટલે કંઈ ખબર ના પડી, બટ કંઈક તો હશે જ, એમનું બહુ મોટું કામ કરેલું હશે. તો એક મસ્ત ઘરનો સેટઅપ કરેલો હતો. ત્યાં આપણે મસ્ત શું કહેવાય, એક ફ્રેમ બધી લગાવેલી હતી ને આ તે હતું. પછી કેવું આપણે કેવું ગામડાઓમાં એક નાના ગોખલા બનાવેલા હોય, એમાં કબાટનું સેટઅપ, નાનું મંદિર, જૂનું ટીવી, સેમ એટલે સેમ આપણે લાઈક મસ્ત ગામડાનું નાનું અમથું સુંદર ઘર હોય એ ટાઈપનું હતું, બહુ જૂના જમાનાનું. અને અહીંયા એક નાનું કિચન જેવો સેટઅપ કરેલો હતો જેમાં આપણે મરી મસાલાને બધું મૂકેલું હતું જોવા માટે. અને એઝ યુઝ્યુઅલ સેમ આપણે જેવા જૂના ઘરોમાં સેટઅપ હોય ને બધું કેવું ટીંગાવેલા હોય, ચમચા ચમચીને એવું બધું મસ્ત મૂકેલું હતું. તો મજા આવી ગઈ. એટલે અહીંયા મસ્ત કે આપણું જૂનું જે શું કે પહેલાંનું બધું સેટઅપ કરેલું છે મસ્ત. અને થેપલાની રેસીપી મૂકેલી હતી. તો મજા આવી આ બધું જોઈને, સરસ હતું. ઠંડી છે છતાં પણ અમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે. ચલો કયું? સો ગાઈસ અમે આવ્યા છે. હા, ના લેવાય. તમે લીધા છે 2 પિસ્તાચો. વિશ્વ આના લે, બધા નહીં મજા આવે. હાચું કહું તને, આવી લે. ઓકે, આના નહીં મજા આવે. હું તને કહું છું નહીં મજા આવે. સો મીશુ કંઈક બીજું પીક કરી લે બેટા. પકડવા વાળું નહીં. આ ના લે, આ બાજુ આપી લેજો. આ બાજુ લોલી છે બધી આવી છે. આ બાજુ આપી દે. કોણ ખાવો છે મીશુ? આ ખાવો છે? આમાં છે બધું ફ્રૂટ્સ વાળું છે. ઓરેન્જ વાળું, આ એક સ્ટ્રોબેરી વાળું. તારે સ્ટ્રોબેરી બને એમ ને વધારે. ઓકે. And a message pops up asking if you want to make a small donation. Okay. And then you're all set. 0.5 pound, right? 50p. Okay, yeah. Thank you. ઓકે, બાય. મીશુ કેન્ડીની મજા લેતા લેતા હવે પેક દઈશું. પેક રીલ જો અહીંયા પાછળ પેકિંગ તમને બતાવું મેં. બહુ દૂર તો પેંગ્વિન ઊભા છે. પેંગ્વિન આવ્યું છે નવા માટે. હમણાં વચ્ચે છે ને પેંગ્વિનની સ્ટોરી બહુ વાયરલ થઈ, તમે ખ્યાલ હોય તો તમને. એ જ રીતે બધા પેંગ્વિન પેલી સાઈડ છે, બધા પેંગ્વિન, અને આ એકલો અહીંયા આવ્યો છે. મને લાગે છે આ એ જ પેંગ્વિન છે જે પોતાના ફેમિલી દૂર થઈ ગયો હતો અને એકલો જંગલમાં જતો રહ્યો. એ જ પેંગ્વિન છે આ. એ જ છે આ. જો યાર જમ્પ કરશે હવે. તો મીશુ મજા કરે છે પેંગ્વિનને જોઈને. અને સામે
એમને રહેવા માટે નાના નાના મસ્ત મસ્ત ઘર બનાવ્યા છે. જો આ એના ઘરમાં જાય છે, દેખાય છે? એક જ મિનિટ બેટા. આ એમને રહેવા માટે બનાવ્યા છે સેલ. માંડ માંડ મીશુને પેગ્વિન વાળા શું કહે એરિયામાંથી એરિયામાંથી બહાર કાઢી છે ને. હા, હવે આ બટરફ્લાય પેરાડાઇઝમાં જઈએ છીએ. બટરફ્લાય પેરાડાઇઝ. ખમ વાવ. તો એન્ટ્રી લઈએ. વાગશે બેટા? ઓ જોજી, પ્લાસ્ટિક છે. ઓકે, તો વાંધો નહીં. મને તો લાગ્યું લોખંડ વાળી છે. વોર્મ છે ને અહીંયા ગાડી. ગાઈસ, બટરફ્લાય જોઈ શકો છો તમે. ઓ સોરી, અહીંયા દેખાય છે બટરફ્લાય તમને? શું થયું? એવું કે છે કે મારા હાથમાં અપાવો ને એમ. તો અપાવીશું જો. મીશુ ઠીક. Okay, for not to touch it. So we don't want to touch any of Okay, the okay. butterflies. Okay. But yeah, she will stay there until she decides to go. એમને લોકોને ઓળખે છે. નોર્મલી કોઈને ટચ કરવાનો અલાઉ નહીં કરતા, પણ બટરફ્લાયની વિશ કે આપણી સાથે આવવું હોય તો આવી શકે છે. અધરવાઇઝ આપણે ફોર્સ ના કરી શકીએ. હા, અમે પાછા મેપમાં જોયું છે કઈ કઈ જગ્યા બાકી રહી છે, અને ફરી અમે પાછા એ રસ્તા પર જઈ રહ્યા છે. ઇંગ્લિશમાં તો શું કે મને નહીં ખબર, પણ પિક્ચર જોઈને સાવડી જોઈ છે. તો સાવડી જોવા જેવી છે. સાવડી એટલે પેલી કાંટાવાળી આવે ને. મીશુ ચાલ. ગાઈઝ, અમે આ વર્ચ્યુઅલ રિયાલિટી વાળો એક્સપિરિયન્સ કરવાનો છે. જો અહીંયા બધા બેઠા છે. આઈ ડોન્ટ નો, મેં તો ફર્સ્ટ ટાઈમ કર્યું છું આ એક્સપિરિયન્સ. અધરવાઇઝ મેં વિડીયોમાં જ જોયું છે બધાને. હવે અમે અહીંયા વીઆરનો એક્સપિરિયન્સ કરીશું. મારા માટે ફર્સ્ટ ટાઈમ છે, તો જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે અહીંયા ગાડી. તો મીશો અહીંયા બેસી ગઈ છે, એનું અહીંયા સેટઅપ કરવામાં આવે છે, અને આ લોકો ઇન્સ્ટ્રક્શન આપે છે અહીંયા ગાડી. સીટ છે અહીંયા ગાડી. આ વીઆર રૂમ છે બનાવેલો અહીંયા ગાડી. મજા આવશે એવું લાગે છે. તો મીશુ અને વૈશુ બંને એક સાથે ટ્રાય કરવાના હતા, પણ આ એક ટેબલ છે ત્યાં એક મૂવી સેમ જ ચાલે. તો મીશુ માટે અમે એકદમ લેસ કેરી સિલેક્ટ કર્યું છે. તો એની મમ માટે અમારે થોડું મોસ્ટ કેરી કરવું છે, તો અમે વેટ કરીશું. એકવાર મીશુનું પડી જાય ત્યાં પછી અમે લોકો ટ્રાય કરીશું. યા ઓકે. ગાના વેળા ચાલુ થઈ ગયા છે પબ્લિકને અહીંયા. અમારી મીશુને ખબર નહીં એવું કેવું હતું. ના, મીશુ માટે એકદમ ડોલ્ફિન વાળું છે, એકદમ શાંત છે, સ્કેરી નહીં. એટલા માટે મીશુ મસ્ત કરે છે તે. એકચ્યુઅલમાં સ્પાઈડર જીવતા સ્પાઈડર નો યા એનું કંકાલ મૂકેલું છે. સ્કેલેટન છે, આ કંકાલ છે સ્પાઈડરના. જો પેલું રહ્યું છે. મોટા મોટા સ્પાઈડર. આ આપણને કરે ને તો આપણે સ્પાઈડરમેન બની ગઈએ. એ વાળા સ્પાઈડર છે. જો કોઈ સ્પાઈડરમેન બનવું હોય તો અહીંયા આવી જવાનું. ખાલી એક જ છે અહીંયા. સો પ્લીઝ ડોન્ટ ટચ. ઓકે આ લાલ ઓકે ઓકે કીડીઓ ઓકે છે. ઓકે. લાલ કીડીઓ છે આપણે ત્યાં હોય છે ને આંબાના ઝાડ ઉપરથી. ઉભરે મીશુ, અમારા આંબાના ઝાડ ઉપર આ જ કીડી બહુ જોવા મળે છે, અને આ કીડી જોવા માટે હું બહુ બધા પૈસા ખર્ચીને આવી છું. અહીંયા પણ છે. વાવ,
મીશુનું ફેવરેટ નીમો. વેટ ઇનસાઇડ ડાઉન જેલીફિશ છે. દસકા શકાય. ના જેલીફિશ પણ ઝેરી હોય મે બી. જો જેલીફિશ કેવી છે, કેવું જેલીફિશ કેવી છે જોવ તો ખરા. સો ગાઈઝ આ છે જેલીફિશ. આ છે મંકી પઝલ ડોર્સમાં. તો વેઇટ ફોર અ ડોર ટુ ક્લોઝ બિહાઇન્ડ યુ. આપણે દેખાય છે, દેખાતા નહીં. હાય કચકજે. હાય કચકજે. એકદમ નાના છે આપણા, મતલબ હાથમાં બી આવે છે એટલા વાંદરા છે આ મંકીસ નાના. બતાવે છે મીઠું, તને બતાવે છે. જો હું કેરેટ ખાઉં છું. એકદમ નાના છે, આપણા હાથમાં મતલબ આવી જાય ને એટલા મંકી છે આ. વાવ જો એકદમ એકદમ નાનું, આટલું જ છે, આપણા હાથમાં આવી જાય એટલું. આટલું છે. એક પંજા જેટલું બસ ખાલી. હાડમાં પણ આવી છે. એટલા મંકી છે. મંગૂસ કહેવાય, મંગૂસ. જો બોલ પડી ગયો, ટામેટું પડી ગયું એનું. આપ્યો નાલા હોય પેલા બોલે. તો ગાઈઝ આ જૂને 200 વર્ષ પૂરા થાય છે. આ ઝૂ ચાલુ થયું હતું 1826માં. તો આ એક હું તમને છે ને ક્વિક હિસ્ટ્રી લગાવેલી છે એ બતાવું છું. તો 1826થી લઈને 2026 સુધીમાં 200 વર્ષ પૂરા થઈ ગયા છે. બસ એની હિસ્ટ્રી આખી છે. એમાં સ્ટાર્ટિંગ કેવી રીતે થયું હતું, કયા કયા પ્રાણીઓ હતા અને કઈ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ લાયા છે, એ આખું હિસ્ટ્રી એ લોકોએ બોર્ડ પર લગાવેલી છે. હવે અમે શું જોવા જઈ રહ્યા છે? જીરાફ. મીશુને અમે ઉપર રાઈડ કરાવવાના છે ને મીશુ? અત્યાર સુધીની એડવેન્ચર રાઈડ થશે જીરાફ સાથે. જોઈ શકો છો તમે, મસ્ત. તમે આ વખતે એવું માની લો કે અમારી સાથે તમે યુકેમાં ઝૂ ટાઉનની વિઝિટ કરી. હવે અહીંયા જોઈશું અમે. સો ગાઈસ આવી ગયા છે અમે આફ્રિકા. વેલકમ ટુ આફ્રિકા. પહેલા મારી મીશુને ખબર નહીં આફ્રિકા જવાની છે એટલે ગરમી લાગતી. ટુ આફ્રિકા. અલગ છે પેલી સાઈડ. તો હવે અમે આફ્રિકામાં એન્ટ્રી લઈશું. તો ગાઈસ આફ્રિકા આવી ગયા છે અને આફ્રિકામાં તમે ફર્સ્ટલી મળશો જીરાફ. મીશુ wanted to see the giraffe. વાવ, કેટલું મસ્ત લાગે ને એકદમ. મેં ઝૂમ કરીને બતાવું છું. ઓ વાવ. ત્યાં ઓસ્ટ્રીચ પણ છે. શાહમૃગ રહે ને, શાહમૃગ આપણે ગુજરાતમાં એવું કહેવાય, ગુજરાતીમાં શાહમૃગ કહેવાય, ઇંગ્લિશમાં ઓસ્ટ્રીચ કહેવાય. અને ત્યાં છે ઝીબ્રા. મીશુ ઝીબ્રા. જીરાફ. તો આ બધી આફ્રિકન પ્રજાતિઓ છે જે લંડનમાં પણ આરામથી ઇઝીલી જોવા મળી જાય છે. જો ઓસ્ટ્રીચ છે, જીરાફ છે અહીંયા. ત્યાં ઝીબ્રા પણ છે. મસ્ત હેલ્ધી છે ને બધા. જો ઓસ્ટ્રીચ કેટલા મોટા મોટા છે. કન્ને કરવું હોય તો ઓસ્ટ્રીચ કેટલા મોટા છે પણ. મીશુ, તારે કશું કેવું છે બેટા?
હા મોટું ઓકે તો આફ્રિકામાંથી અમે રિટર્ન થઈ ગયા છે અને હવે મિશુનો પ્લે ટાઈમ છે 3:30 તો મેં અને મિશુ જઈ રહ્યા છે પ્લે ટાઈમ માટે કારણ કે ત્યાર પછી પ્લે ટાઈમ મે બી 45 મિનિટ્સનો છે એ પતશે એટલે અમે ઘર બાજુ રિટર્ન થશું અને પછી કોઈ પ્લાન નહીં ને એટલા જ વાગે જૂ પણ બંધ થાય છે આઈ થિંક 4:30 જેવું બંધ થઈ જાય છે તો તો- અમે રિટર્ન જ થઈશું હા. આ મિશુનું લાસ્ટ પ્લે ટાઈમ છે એ પતાવીને ઓકે મિશુ અને એનામાં પણ ઘણી બધી એક્ટિવિટી છે જે તમને આગળ જોવા મળશે તો લાસ્ટ સુધી ફોલો કરો અને મને ખબર નથી કઈ ફાઇનલી એન્ડ થાય છે હવે અમારો આજના દિવસનો અને આવી ગયા છે સ્ટેશન પર મિશુને પૂછે કેવો રહ્યો મિશુ આજનો દિવસ ઓનેસ્ટ રિવ્યુ આપ નેક્સ્ટ ટાઈમથી કોઈ બર્થડે સેલિબ્રેશન કરવા નહીં આવે મસ્ત રહ્યો છે એવું કે છે મિશુ તો કેવો રહ્યો મસ્ત ઓકે ઓનલી મસ્ત તું કેવું ફેન્ટાસ્ટિક એવું કે છે તું તો ગાઈસ હવે અમે જઈશું ઘરે અહીંયાથી બહુ જ મજા આવી આજે થાકી પર એટલા જ ગયા છે લગભગ 8 કલાકથી અમે લોકો ઊભા પગે છે એ બાજુ ના જોઈશ આખું પાર્ક પર 8 કલાક થઈ ગયા પણ હજુ અમે પૂરું નહીં કરી રહ્યા તો આજનો બ્લોગ અમે અહીંયા જ બંધ કરીએ છીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો મિશુને બર્થડે વિશ કરજો ઓકે